સૌને નમસ્કાર. આપનું હાર્દિક સ્વાગત છે નિયરલી ઝીરો ફિઝિક્સ ચેનલની અંદર. નિયરલી ઝીરો ફિઝિક્સ ચેનલની અંદર આપણે ધોરણ 12 માં આવતા જેટલા પણ ચેપ્ટરો છે એ બધા જ ચેપ્ટરોનો આપણે અભ્યાસ કરવાના છે. અને નવા આવતા વિડીયોને તમારે જોવું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તેમજ નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરો જેથી તમને તેની નોટિફિકેશન મળી રહે. તો આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 થી. ચેપ્ટર નંબર 1 છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. તો પહેલા આપણે ટાઇટલને સમજવાની જરા કોશિશ કરીએ. એમાં જે એક શબ્દ છે વિદ્યુત ભાર, તો આપણે વિદ્યુત ભાર વિશેની થોડી માહિતી લઈશું. તે પહેલા પણ આપણને અમુક કોન્સેપ્ટ, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો એના વિશે હું તમને થોડી માહિતી આપીશ અને ત્યારબાદ આપણે વિદ્યુત ભાર સમજીશું. અને ઘણા બધા ટોપિકો જે છે એ આપણે આજે કવર કરીશું આજના લેક્ચરની અંદર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો. જે બેઝિક કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ એ એટલે કે દ્રવ્ય વિશેની માહિતી તમને ખબર હોવી જોઈએ. દ્રવ્ય કયા કયા છે? તો ઘન, પ્રવાહી અને વાયુ છે. ઘન, પ્રવાહી અને વાયુ એ શેના બનેલા છે? તો એ ઘણા બધા કણોના બનેલા છે. પણ એમાંના બી મૂળભૂત કણો જે છે તે કયા છે? તો ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. એટલે દ્રવ્ય વિશેની આપણને આટલી માહિતી તો ખબર હોવી જોઈએ. ઇઝ ક્લિયર? ઓકે. કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ હોય અને તેમની વચ્ચે કંઈક અંતર હોય તો તેમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એ કેટલું લાગે છે? તો દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે ધોરણ 11 ની અંદર ભણી ગયેલા છે કે વિશ્વનો દરેક પદાર્થ એ બીજા પદાર્થ ઉપર બળ લગાડે છે અને એ જે બળ છે એ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ કે મારું કંઈક દળ છે, તમારું કંઈક દળ છે, તો આપણી બેની વચ્ચે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એ કેવું છે કે સૌથી નિર્બળ બળ છે, જેથી આપણને ફીલ થતું નથી. ઓકે, એટલે આટલી બે માહિતી આપણને ખબર હોવી જોઈએ. ચાલો હવે જઈએ આપણે વિદ્યુત ભાર પર. તો પહેલા તો આપણે ડેફિનેશન. વિદ્યુત ભારને જો આપણે શોર્ટમાં યાદ રાખવું તો એકચ્યુઅલી છે શું એમ? તો વિદ્યુત ભાર એ દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. દ્રવ્યનો આંતરિક ગુણધર્મ છે. હવે આ આંતરિક ગુણધર્મ કઈ રીતનો છે? બરાબર, તો દ્રવ્યના આંતરિક ગુણધર્મને કારણે દ્રવ્યના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે, કેમ કે કણ છે તો એનું કંઈક દળ તો છે. એટલે પહેલા તો કયું બળ લાગે? તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગે છે. આ કન્ફર્મ છે. પણ એના સિવાય બી આપણને વધારાનું કંઈક બળ જોવા મળે છે. બરાબર, તો દ્રવ્યનો આ જે આંતરિક ગુણધર્મ છે એને શું કહેવામાં આવે? વિદ્યુત ભાર કહેવામાં આવે છે. એક પ્રેક્ટિકલ થ્રુ સમજીએ, પછી પાછા ડેફિનેશન પર આવીએ આપણે તો વધારે ક્લિયર થશે. બરાબર, પ્રેક્ટિકલ આ રીતનો છે. સુકાવાડ છે. હવે સુકાવાડ આ બી એક દ્રવ્ય છે. દ્રવ્ય શેના બનેલા છે? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ના બનેલા છે. એટલે કે આમાં બી પ્લસ માઇનસ હશે. ઇઝ ક્લિયર? આ કાસ્કી છે. બરાબર છે, કાસ્કી પર બી એક દ્રવ્ય છે એટલે એમાં બી પ્લસ માઇનસ હશે. આ કન્ફર્મ છે. હવે જ્યારે કાસ્કીને સુકાવાડ ઉપર જ્યારે ફેરવવામાં આવે તો બેની વચ્ચે કઈ ઘર્ષણ થશે અને ઘર્ષણ થશે ને આ જે ઇલેક્ટ્રોન છે ને એ ક્યાં જાય? તો કાસ્કી પર જશે. હવે પ્રશ્ન એમ થાય કે સર ઇલેક્ટ્રોન જ કેમ જાય? તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની વિદ્યુત ઋણતા કેવી છે? તો ઓછી છે. આની કેવી હશે? વધારે હશે, જેથી એ શું કરે? ખેંચી લે છે. બરાબર, એટલે આમાં માઇનસની સંખ્યા શું થવાની છે? તો વધવાની છે. એટલે કે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું થવાની? વધવાની છે. એટલે કે એ નેગેટિવલી બનવાનું છે. આ કેવું બનવાનું છે કે આના પરથી માઇનસ નીકળી જશે તો આના ઉપર બચવાનું કોણ છે? તો પ્લસ બચવાના છે. એટલે પ્રોટોન આના ઉપર બચવાના છે. બરાબર, જ્યારે ફેરવવામાં આવે ને ઘર્ષણ થશે ને આ રીતની કંઈક પ્રક્રિયા થાય. હવે અહીંયા મેં લીધા છે કાગળના ટુકડા લીધા છે. હવે એનું બી કંઈક દળ છે, એ બી દ્રવ્ય જ છે. બરાબર, એ બી પ્લસ માઇનસ એમાં પણ હશે. હવે કાસ્કી એ પોઝિટિવ છે. બરાબર, હવે જ્યારે એને નજીક લઈ જવામાં આવે તો કંઈક આવું થશે. શું થશે? કાગળના ટુકડા શું થશે? તો ચોંટી જશે. કાસ્કી ઉપર શું થશે? ચોંટી જશે. એટલે આનું બી કંઈક દળ હતું, તો એની વચ્ચે પહેલા ગુરુત્વાકર્ષણ બળ તો લાગતું હતું,
પણ અહીંયા તમે જુઓ ને તો ગુરુત્વાકર્ષણ બળ સિવાય કે અહીંયા કંઈક ખેંચી લીધું એમ, બરાબર. એટલે એનો મિનિંગ કે અહીંયા કંઈક વધારાનું બળ લાગે છે. એ વધારાનું બળ કયું છે તો એને અગાડી એને નામ આપીશું આપણે વિદ્યુત બળ નામ આપીશું. એટલે આપણને કંઈક વધારાનું બળ જોવા મળે છે. દ્રવ્યનો જે આ આંતરિક ગુણધર્મ છે ને, આ જે દ્રવ્ય છે એનો જે આંતરિક ગુણધર્મ છે ને એને શું કહેવામાં આવે તો એને જ કહેવામાં આવે વિદ્યુત ભાર કહેવામાં આવે. બરાબર છે. પાછળ એકવાર ડેફિનેશન સમજીએ કે દ્રવ્યના આંતરિક ગુણધર્મોને કારણે દ્રવ્યના કણો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ સિવાય વધારાનું કંઈક બળ લાગે છે. તે બળ કયું છે તો વિદ્યુત બળ. આગળ આપણે વિદ્યુત બળ નામ આપવાના છે. તો દ્રવ્યનો આ જે આંતરિક ગુણધર્મ છે એને શું કહેવામાં આવે છે તો વિદ્યુત ભાર કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલા તો આપણને વિદ્યુત ભાર વિશેની માહિતી એકદમ ક્લિયર અને કટ હોવી જોઈએ. ઓકે, ચાલો આગળ વધીએ. જો કદાચ વિદ્યુત ભારમાં તમને કદાચ નહીં ખબર પડી હોય તો તમે પાછા રિવર્સ જાઓ અને વિદ્યુત ભારને એકવાર ક્લિયર અને કટ કરો. અને શોર્ટમાં જો તમારે યાદ રાખવું હોય તો વિદ્યુત ભાર છે શું તો દ્રવ્યનો એક આંતરિક ગુણધર્મ છે. દ્રવ્ય શેના બનેલા છે તો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આના બનેલા છે. હવે એનું બી કંઈક દળ છે તો એની વચ્ચે શું લાગે છે તો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પણ આમાં નવું શું હોય છે તો આની અંદર નવું કંઈ વધારાનું બળ આપણને જોવા મળે છે. ઓકે, ક્લિયર. ઓકે, આગળ વધીએ. તો વિદ્યુત ભારનો એકમ શું છે તો કુલમ છે. શું એકમ છે એનો? કુલમ. એનો પારિમાણિક સૂત્ર શું છે તો કુલમને આપણે જો બીજો એકમ જો લખીએ આપણે તો એનો બીજો એકમ છે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ વિદ્યુત ભારનો. તો એના પરથી જો આપણે પારિમાણિક સૂત્ર બનાવીએ તો m0 l0 t1 અને a1. સેકન્ડ છે એટલે t ની એક ઘાત થશે ને એમ્પિયર તો એમ્પિયર ની એક ઘાત કિલોગ્રામ ને મીટરનો કોઈ છે નથી એટલે બંનેને શું થશે 0. ઇઝ ક્લિયર? ઓકે, આગળ વધીએ. આ પ્રયોગ તો આપણે જોયો છે, બરાબર. પ્રયોગ કઈ રીતનો છે વિદ્યુત ભાર સમજવા માટેનો આ પ્રયોગ છે. અને બીજા પ્રયોગ બી આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે, આપણે જાતે સ્ટડી કરી લેવાના છે. ઓકે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. આમાંથી જનરલી એક એમસીક્યુ દર વર્ષે પૂછાય છે, બરાબર. તો એને આપણે આજે ચર્ચા કરવાના છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ શું છે એ પહેલા વાત કરીએ અને ત્યારબાદ આપણે એમસીક્યુ ની વાત કરીશું. ઓકે, કુદરતમાંથી મળી આવતા બધા જ જે કણો છે એ હંમેશા પૂર્ણ પૂર્ણાંકમાં જ હોય. એટલે એનો મિનિંગ એવો છે, એવું કહેવા માંગે છે કે એક પદાર્થ છે ને બીજો પદાર્થ છે, બે પદાર્થ અહીંયા લીધા છે તો આ પદાર્થમાંથી આ પદાર્થમાં કણ જાય તો એ પૂરેપૂરો જશે. એક જશે, બે જશે, ત્રણ જશે, ચાર જશે, એમ પૂર્ણ પૂર્ણાંકમાં જ જાય. એવું નહીં બને કે અડધો જાય, એમ અડધો એટલે 0.5 જશે. આવું નહીં થશે કે 1.5 જાય. આવું પોસિબલ નથી. એટલે શોર્ટમાં સમજવું હોય તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં કદાચ ઇલેક્ટ્રોન જાય તો પૂરેપૂરો જાય, આખો જ જાય. એક જાય તો એક જાય, બે જવાનો તો બે જાય, અડધો ઇલેક્ટ્રોન જશે એવું પોસિબલ નથી. આ જ હકીકતને શું કહેવામાં આવે તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ કહેવામાં આવે છે. ઇઝ ક્લિયર? ઓકે, હવે એનું એક સૂત્ર છે Q = ± Ne. આના ઉપરથી એમસીક્યુ પૂછાય છે. આ Q શું છે તો Q છે વિદ્યુત ભારનો જથ્થો. Q શું દર્શાવે તો વિદ્યુત ભારનો જથ્થો દર્શાવે. આ N શું દર્શાવે? ધન કે ઋણ પૂર્ણાંક દર્શાવે છે. ધન કે ઋણ પૂર્ણાંક અથવા આપણે એવી રીતે યાદ રાખીએ કે n શું છે તો ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને પ્રોટોનની સંખ્યા દર્શાવે. ઇન શોર્ટ n શું દર્શાવે તો સંખ્યા દર્શાવે. ઓકે, E શું છે તો E એ મૂળભૂત વિદ્યુત ભાર છે અને મૂળભૂત વિદ્યુત ભાર તરીકે આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લેવાનો છે. કોનો લેવાનો છે? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર લેવાનો છે. અને એ વિદ્યુત ભાર કેટલો છે તો 1.6 × 10 - 19 ઇલેક્ટ્રોનનો પણ એટલો જ છે અને પ્રોટોનનો પણ જે એટલો જ છે. 1.6 × 10 - 19 કુલમ. ઓકે, બીજી એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ હતી. આપણને ખબર જ છે કે બે પ્લસ હોય તો એની વચ્ચે શું થાય, બે માઇનસ હોય તો એની વચ્ચે શું થાય તો બે પ્લસ હોય એટલે કે સજાતીય વિદ્યુત ભાર હોય તો એની વચ્ચે શું થાય તો અપાકર્ષણ થાય. શું થશે? અપાકર્ષણ થશે. અને એક પોઝિટિવ હોય ને એક નેગેટિવ હોય તો શું થાય તો આકર્ષણ થાય. શું થશે? આકર્ષણ. એક પ્લસ હશે ને એક માઇનસ હશે તો આકર્ષણ થશે. બે પોઝિટિવ હશે, બે નેગેટિવ હશે તો શું થશે? અપાકર્ષણ. એટલે સજાતીય વિદ્યુત ભારો હશે તો એની વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિદ્યુત ભારો હશે એની વચ્ચે આકર્ષણ તમને જોવા
મળશે. ઓકે, Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એની. Q શું છે તો વિદ્યુતભારનો જથ્થો છે. N શું છે ધન કે ઋણ પૂર્ણાંક છે. E શું છે તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે. કેટલો છે 1.6 × 10⁻19 કુલમ છે. ઓકે, ચલો MCQ ની વાત કરીએ. કઈ રીતે MCQ પૂછાય છે? -1 કુલમ વિદ્યુતભારમાં લગભગ ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે. એટલે તમને અહીંયા વિદ્યુતભાર આપ્યો છે, કુલમ છે એટલે વિદ્યુતભાર તમને આપ્યો છે ને ઇલેક્ટ્રોનની સંખ્યા તમને પૂછી છે. તો ડેટા કાઢી દઈએ પહેલા આપણે. Q કેટલો આપ્યો છે તો 1 કુલમ આપ્યો છે. આ માઈનસ એટલા માટે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે ને એટલા માટે માઈનસ છે. ઓકે, બીજું સંખ્યા આપણને પૂછી છે લાઈક n ક્વેશ્ચન માર્ક. સૂત્ર છે આપણે Q Ne. બરાબર, શોધવાનું શું આપણે n Q/E. Q કેટલા છે તો 1, E કેટલા છે તો 1.6 × 10⁻19. એનો મીનિંગ 1/1.6 કરો તો કેટલા આવશે 0.625 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે 19 ઘાત. બરાબર ને? એટલે એનો જવાબ કેટલો આવશે તો 6.25 ગુણ્યા 10⁸ ઘાત. કોઈક વાર નિયરલી આવો જવાબ પણ આપે છે 6 ગુણ્યા 10⁸ ઘાત. બરાબર, આ રીતનો MCQ પૂછાય છે ને સાવ એકદમ સરળ આવડી જાય છે આપણે. બરાબર, વિદ્યુત ભાર આપેલું છે અને n શોધવાનું છે. આમાં શું મોટી ધાર મારવાની છે. બરાબર ને? ખાલી સૂત્રોમાં આપણે ફક્ત એની શું કરવાનું છે કિંમત મૂકવાની છે. ઓકે, આગળ વધીએ. બીજા કઈ રીતના થોડું ટફ લેવલ જોઈએ MCQ નો. જો કોઈ પદાર્થ n1 ઇલેક્ટ્રોન n2 પ્રોટોન ધરાવતો હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો જથ્થો ખાલી જગ્યા છે. બરાબર, ચાલો કેલ્ક્યુલેશન કરીએ. વિદ્યુતભારનો જથ્થો એટલે કે તમને પૂછ્યું શું Q તમને પૂછ્યો છે. બરાબર, હવે અહીંયા આગળ તમે જો તો n1 ઇલેક્ટ્રોન છે અને બીજું શું છે n2 પ્રોટોન. આ બંનેની કેલ્ક્યુલેશનમાં અલગ રીતે કરો. પહેલા Q1 બરાબર સંખ્યા કેટલી છે તો n1 ઇલેક્ટ્રોન છે. n1 ઇલેક્ટ્રોન છે. n1 એની સંખ્યા છે, ઇલેક્ટ્રોન છે એટલે માઈનસ e લખી દીધું છે. આ Q1 ની ગણતરી કરી છે. આની આપણે ગણતરી કરીએ તો Q2 બરાબર શું છે તો n2 અને બીજું શું છે તો પ્રોટોન એટલે કે પ્લસ e છે. હવે પદાર્થ પર વિદ્યુતભારનો જથ્થો એટલે એનો મીનિંગ એવો કે આપણે બેનો શું કરવાનો સરવાળો કરવાનો. એટલે સીધો આપણે સરવાળો કરીશું Q1 + Q2. આ શું છે તો -n1e + n2e. બંનેમાં કોમન શું દેખાય છે તો e તમને કોમન દેખાય છે. પ્લસ વાળું ને આપણે આગળ લખીએ, માઈનસ વાળું ને ક્યાં લખીએ તો પાછળ. એટલે જવાબ શું આવે છે તો જવાબ તમારો આવે છે e કૌંસમાં n2 - n1. સિમ્પલ. આવું કઈ બી પ્રશ્ન પૂછાય તો આ રીતે તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન એની કરવાની છે. આનું અલગથી કેલ્ક્યુલેશન કરવાની, આની અલગથી કેલ્ક્યુલેશન કરવાની. પછી આપણે પદાર્થ પર પૂછ્યું છે ને એટલે આપણે બેનો શું કરી દેવાનો પછી એનો સરવાળો કરી દેવાનો. ઇઝ ક્લિયર? ઓકે, ચેન્જીસ શું આવી શકે આની અંદર? ચેન્જીસ આ રીતના આવી શકે કે n1 પ્રોટોન અને n2 ઇલેક્ટ્રોન આવું હોય તો શું પાછી ગણતરી કરી દઈએ. તમે n1 પ્રોટોન એટલે Q1 = n1 + e. Q2 બરાબર n2 ઇલેક્ટ્રોન છે એટલે -e થાય. બેનો સરવાળો એટલે Q = Q1 + Q2. ક્લિયર? ચાલો n1e - n2e થશે ને? ઓકે, કોમન શું છે તો e કોમન છે એટલે કૌંસમાં શું બચે n1 - n2. આ રીતનું કંઈક આવે. એટલે ફરક એટલો એવો ખાલી n2 - n1 અહીંયા શું છે n1 - n2. આટલો જ ફરક આવે છે. હજુ બી ડીપ લેવલે જઈએ. તમને કદાચ અહીંયા આગળ એવું કે 10⁻39 છે. અહીંયા એમ કેટલું કે અહીંયા પણ 10 ની કેટલી છે તો 38 છે. એટલે કે 10⁻39 ઘાત પ્રોટોન છે, 10⁻38 ઘાત પ્રોટોન છે. તો કંઈ કરવાનું નહીં. અહીંયાથી જે જવાબ આવ્યો છે ને આ કેલ્ક્યુલેશન, બસ આની અંદર તમારે શું કરવાની કિંમત મૂકી દેવાની છે એટલે તમને જેનો જવાબ મળી જશે. એનું તો આપણે ઓલરેડી કિંમત ખબર જ છે. એની કિંમત કેટલી છે 1.6 × 10⁻19 ઘાત. આ ખબર જ છે. n1 તમને ખબર પડી ગઈ. n1 કેટલા છે 10⁻39, n2 કેટલા છે 10⁻38. તો બસ આની અંદર મૂકી દો અને કેલ્ક્યુલેશન કરી નાખો, થઈ જશે ને. સેમ ટુ સેમ આમાં બી આવી રીતના પૂછી શકે તમને. એટલે કોઈ બી n1 ની જગ્યાએ કોઈ પણ આંકડો પણ તમને આપી શકે.
બરાબર, એટલે આટલી પોસિબિલિટી છે આની અંદર પૂછાવાની. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એક ટોપિક છે, તેની અંદર આપણને એક એમસીક્યુ વારંવાર પૂછાય છે. તો આ રીતના કંઈક એમસીક્યુ પૂછાઈ શકે. બરાબર, ચાલો આગળ વધીએ. બિંદુવત વિદ્યુતભાર કોને કહેવાય? તો આપણે એવું સમજીએ કે બે વિદ્યુતભારો છે, આ જે અંતર છે ને એ ખૂબ જ મોટું છે. અંતર કેવું છે? તો ખૂબ જ મોટું. તો અંતરની સરખામણીમાં આની જે સાઈઝ છે એ કેવી છે? તો નાની છે. અંતરની સરખામણીમાં આ જે વિદ્યુતભાર છે એની સાઈઝ કેવી છે? તો નાની છે. તો આને આપણે શું ગણી શકીએ? બિંદુવત ગણી શકીએ. ને આ શું છે? તો વિદ્યુતભાર છે, તો એને શું કહી શકીએ? બિંદુવત વિદ્યુતભાર. સિમ્પલ. સમજ પડી? આ વિદ્યુતભારો છે એમની વચ્ચેનું કોઈ અંતર છે, અંતર કેવું છે? ખૂબ જ મોટું છે. અને આ અંતરની સાપેક્ષે આ જે સાઈઝ છે તે કેવી છે? તો એકદમ નાની છે. તો એને આપણે શું ગણી શકીએ? કયો શબ્દ વાપરી શકીએ આપણે? બિંદુવત. અને છે શું? તો વિદ્યુતભાર. તો બિંદુવત વિદ્યુતભાર આપણે કહી શકીએ. ડેફિનેશન એકવાર જોઈ લે. જો વિદ્યુતભારિત પદાર્થોના પરિમાણ કે સાઈઝ તેમની વચ્ચેની અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય તો તેમને બિંદુવત વિદ્યુતભાર કહી શકાય. ઇઝ ક્લિયર? ખાલી સમજવાનું છે કે બિંદુવત વિદ્યુતભાર આવો શબ્દ આપણે ઘણીવાર યુઝમાં લઈશું. એટલે આ બિંદુવત વિદ્યુતભારનો એક કોન્સેપ્ટ છે. ઓકે, આગળ ઉદાહરણ 1.1 એને આપણે વાત કરીશું. ઉદાહરણ 1.1 ની રકમ આ રીતની છે. બે પદાર્થ છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થની અંદર ઇલેક્ટ્રોન જાય છે. એક સેકન્ડમાં કેટલા જાય છે? તો એક સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં એક સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. બીજા પદાર્થમાં તો બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુત ભાર થવા માટે લાગતો સમય બરાબર ક્વેશ્ચન માર્ક. આ રકમ છે. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં એક સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જતો હોય તો બીજા પદાર્થમાં 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય આપણે ફાઇન્ડ કરવાનો છે. આ રીતની રકમ છે. ચાલો હવે રકમને આપણે થોડું ધ્યાનમાં લઈને આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો પહેલા તો આપણને ખબર છે કે 1 સેકન્ડમાં આટલા ઇલેક્ટ્રોન આના ઉપર જાય એટલે 1 સેકન્ડમાં કંઈક તો વિદ્યુતભાર આના ઉપર જમા થતો હશે ને. એટલે આપણે આ રીતનું કંઈક લખીએ કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુતભાર Q = ±NE. કેટલો થશે? કેટલા જાય છે? તો 10⁹ જાય છે. એ કેટલા છે? તો 1.6 × 10⁻⁻⁹. તો જવાબ શું આવ્યો? તો 1.6 × 10⁻⁻⁹ ને +9 એટલે -10 કુલમ. એટલે તમે જુઓ ને આ વાક્ય પરથી બધું ખબર પડી જાય. આમે જે રકમ આપેલી છે એમાંથી જ લખ્યું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 સેકન્ડમાં જમા થતો વિદ્યુતભાર, એનું સૂત્ર છે Q = ±NE. n કેટલા છે? 10⁹ જેટલા જાય છે. એ તો આપણો મૂળભૂત વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ મૂક્યો છે. એટલે 1 સેકન્ડમાં મને ખબર પડી ગઈ કે 1 સેકન્ડમાં આટલો જમા થાય છે. પણ આપણે તો કેટલો જમા કરવાનો છે? 1 કુલમ જમા કરવાનો છે. કેટલો જમા કરવાનો છે? 1 કુલમ. તો પદ મારીએ આપણે કે 1.6 ગુણ્યા અને કેવું દો ને 1.6 ગુણ્યા 10⁻⁻10 કુલમ વિદ્યુતભાર જમા થતા લાગતો સમય બરાબર કેટલો? 1 સેકન્ડ. ખબર જ છે આપણને કે આટલો વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય કેટલો છે? તો આપણે 1 સેકન્ડની વાત કરી છે. બરાબર. આપણે કેટલો કરવાનો છે? તો 1 કુલમ. 1 કુલમ વિદ્યુતભાર
જમા થતા લાગતો સમય, ચાલો ક્રોસ કરીએ આપણે. એક ગુણ્યા એક થશે. ઓકે, 1 ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 1.6 ગુણ્યા 10 માઇનસ 10. ઓકે, 1 ભાગ્યા 1.6 એટલે કે 0.625 ગુણ્યા આ કેટલા જશે? ઉપર જશે એટલે પ્લસ થશે 10 ની 10 ઘાત. હવે આ તો 10 ની 10 ઘાત ને આ જવાબ શેમાં આવ્યો? સેકન્ડમાં આવ્યો. એટલે આ જવાબ તો કેવો છે? બહુ મોટો છે. 10 ની 10 ઘાત એટલે ઘણો મોટો કહેવાય. તો આને આપણે કામ કરીએ વર્ષમાં ફેરવીએ. ચોપડીમાં બી આપણે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે વર્ષમાં ફેરવીને આપ્યું છે. તો વર્ષમાં ફેરવવું હોય તો વર્ષમાં દિવસ કેટલા ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું ને ભાગીશું. ભાગીએ આપણે પહેલા કેટલા? 365 પડે દિવસ, બરાબર. એક દિવસમાં કલાક કેટલા હોય? તો 24. કલાકમાં મિનિટ કેટલી હોય? તો 60. મિનિટમાં સેકન્ડ કેટલી હોય? તો 60. એટલે આ વર્ષમાં ફેરવાઈ ગયું છે. વર્ષ તો નાનો છે ને, આ તો બહુ મોટું. સેકન્ડ એટલે બહુ મોટી ઘાત કહેવાય ને. સેકન્ડનો જવાબ જે 10 ની 10 ઘાત છે એટલે બહુ મોટો જવાબ છે આ. એને વર્ષમાં કન્વર્ટ કરવું હોય એનો મિનિંગ કે આપણે કંઈક ભાગવું પડે કે નાનો જવાબ કરવાનો છે ને, તો આપણે ભાગવાનું છે. આ રીતે યાદ રાખવાનું. 365 વર્ષ, સોરી 365 દિવસ વર્ષના, બરાબર, ગુણ્યા 24 કલાક ગુણ્યા 1 કલાકમાં 60 મિનિટ ગુણ્યા 1 મિનિટમાં 60 સેકન્ડ. ડન. તો આનો જે જવાબ આવશે તમારો એ આવશે 198 વર્ષ. કેટલો આવશે? 198 વર્ષ. એટલે કે માની લો કે 3 પેઢી નીકળી જશે. એટલે એક પદાર્થ માટે બીજા પદાર્થની અંદર દરેક કુલ વિદ્યુતમાં જમા થતા 198 વર્ષ લાગશે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ આપણે. બીજો એક દાખલો છે, ઉદાહરણ 1.2. મસ્ત મજાનો દાખલો છે. પણ એક પ્યાલામાં પાણીના કેટલા ધન કે ઋણ વિદ્યુતભારો હશે? હવે આપણને પાણી કેટલું છે એ કીધું નથી, તો એનો મીનિંગ કે ટેક્સ્ટબુક પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ટેક્સ્ટબુકમાં 250 ગ્રામ લીધું છે તો આપણે તે પ્રમાણે કેલ્ક્યુલેશન કરીશું. જો ધારો કે પાણીના પ્યાલામાં પાણીનું દળ કેટલું છે? 250 ગ્રામ છે. હું ધારી દીધું છે. ને પાણીનો અણુભાર મને ખબર છે કેટલો છે? તો 18 છે. આટલી વસ્તુ તો મને ખબર હોવી જોઈએ, બરાબર છે ને? એટલે મેન્શન નથી કર્યું એટલે આપણે 250 ગ્રામ ટેક્સ્ટબુક પ્રમાણે લઈને ચાલીએ છીએ. એમ તો પર્ટિક્યુલર જ્યારે એક્ઝામમાં પૂછાશે ત્યારે તમને પર્ટિક્યુલર ગ્રામ આપવામાં આવશે, એટલે બહુ ટેન્શન લેવું નહીં. આગળ આની કેલ્ક્યુલેશનમાં આપણે આગળ વધીએ તો 1 મોલ પાણીમાં રહેલા અણુની સંખ્યા કેટલી હોય? તો એવોગેડ્રો આયન જેટલી હોય. એવોગેડ્રો આયન એટલે 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 ઘાત. 1 મોલ પાણી હોય તો તેમાં કેટલા હોય? તો એવોગેડ્રો આયન જેટલા અણુની સંખ્યા હોય. હવે 1 મોલ એટલે કે આપણે અણુભાર પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો 18 છે ને, તો એનો મીનિંગ એવું કે આજે એનો પર્ટિક્યુલર મીનિંગ કરવો હોય તો 18 ગ્રામ પાણીમાં 18 ગ્રામ પાણીમાં રહેલા અણુની સંખ્યા કેટલી છે? 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો 23 ઘાત. થાય ક્લિયર? એટલે 18 ગ્રામમાં મને ખબર પડી કે 18 ગ્રામમાં આટલા અણુની સંખ્યા છે. આ ડન. પણ મારી પાસે 18 ગ્રામ પાણી નથી. મારી પાસે કેટલું છે? 250. તો અહીંયા કેટલી પદ મારીએ આપણે? તો 18 ગ્રામનું માર્યું છે તો 250 ગ્રામ પાણીમાં રહેલા અણુની સંખ્યા બરાબર. ચાલો 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 ઘાત. છેદમાં કેટલા? તો 18. એટલે અણુઓની સંખ્યા આપણને અહીંયા આગળ મળી ગઈ છે. 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 23 ડિવાઇડેડ બાય કેટલા છે? તો 18. ઇઝ ક્લિયર? એટલે અણુની સંખ્યા એટલે કે આપણને n મળ્યો છે. એટલે વિદ્યુતભારનું ક્વોન્ટમ ઇંગ્રનનું જે સૂત્ર છે એની તરફ આપણે ધીમે ધીમે વધતા છીએ, બરાબર. હવે અગાડી જે મેઇન સ્ટેજ છે, પાણીનો દરેક અણુ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનો બનેલો હોય. H2O gives 2H plus 1O.
આ રીતનું આપણને ખબર છે, કેમિસ્ટ્રીનો કોન્સેપ્ટ છે, બરાબર, કે પાણીનો દરેક અણુ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનનો બનેલો હોય છે. અને આ રીતનું કંઈક હોય એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી એ કેલ્ક્યુલેશન કરવાની છે મારે. તો અહીંયા 2 હાઇડ્રોજનમાં કેટલી હોય તો 1 હોય, 1 ગુણ્યા ઓક્સિજનમાં કેટલા હોય તો 8 હોય, 8 E. તો ટોટલ કેટલા થાય તો 2E વત્તા 8E એટલે કેટલા થશે તો 10E જેટલા. 10E જેટલા એક અણુમાં, દરેક અણુમાં આટલા હશે, 10E જેટલા ઇલેક્ટ્રોન હશે. સમજ પડે છે કે 10E હશે ઇન શોર્ટ મૂળભૂત વિદ્યુતભારો, બરાબર. એટલે આપણે જે શોધવાનું છે એની અંદર મને જો n મળી ગયો છે, મને E નો કોન્સેપ્ટ પણ મળી ગયો છે. પૂછ્યું શું છે ધન કે ઋણ વિદ્યુતભારો કેટલા હશે એમ, ધન કે ઋણ વિદ્યુતભારો કેટલા હશે. તો આપણે વિદ્યુતભારનો જથ્થો એક સિમ્પલ Q આપણે શોધીશું. ચાલો લખી દે આપણે આ જ વાક્યમાં છે. એટલે 250 ગ્રામ પ્યાલામાં રહેલા ધન કે ઋણ વિદ્યુતભારનો જથ્થો બરાબર Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ NE. ચાલો n કેટલા છે તો 250 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત 23 ઘાત ડિવાઇડેડ બાય કેટલા 18. E તરીકે કેટલા છે તો E તરીકે અહીંયા કેટલા છે તો 10 છે, 10 E છે ને, 10 E ગણતરીમાં 10 E લેવાના છે આપણે. તો અહીંયા ગુણ્યા કેટલા કરવાના 10 ગુણ્યા કેટલા કરીશું આપણે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19. બસ આની આપણે હવે કેલ્ક્યુલેશન કરીશું એટલે જવાબ આવશે તમારો 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ. એટલે આટલા હશે. એટલે એક પાણીના પ્યાલામાં એટલે કે 250 ગ્રામ પાણીમાં કેટલા ધન અથવા તો ઋણ વિદ્યુતભાર હોઈ શકે છે તો એ 1 પોઈન્ટ વિદ્યુતભારનો જથ્થો જે હોઈ શકે છે કેટલો હોય 1.34 ગુણ્યા 10 ની 7 ઘાત કુલમ